નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાવલીના ગોઠડા ગામના તળાવમાં યુવક ડૂબી જવાની ઘટના સામે આવી છે. ફાયર વિભાગની ટીમે આ યુવકને શોધીને બહાર કાઢ્યો હતો. ગોઠડા ગામના તળાવમાં યુવક ડૂબ્યો હોવાની જાણ થતાં જ સાવલી નગરપાલિકાના ફાયર ફાઇટરો ઘટના સ્થળે જઈ પહોંચ્યા હતા. વડોદરા ફાયર વિભાગના લાશ્કરો પણ સાવલીના ફાયર ફાઇટરોની મદદે પહોંચ્યા હતા, જેમાં સાવલી નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ સહિત વડોદરા ફાયર વિભાગના લાશ્કરો દ્વારા ગોઠડા ગામના તળાવમાં ડૂબેલા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમની ભારે જહેમત બાદ 20 વર્ષીય આશાસ્પદ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમથી અમને કોલ મળેલો જીએસએફ ફાયર સ્ટેશનને અને તાત્કાલિક અમે લોકો ગોઠડા ગામ આવી ગયા અને અહીંયા આવ્યા પછી એક યુવક પાણીમાં ડૂબી ગયેલો હતો, એને બહાર કાઢી સોંપેલ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.